એવી છે કે બીખરાઈ ગયેલ દેખાય છે. ભલે વર્ષા ઋતુ છે તો જ્યાં દર વર્ષે સક્રિય થાય છે શિકાર વરસાદ થાય એવું દેખાતું નથી, પણ એમાં એક મોટો લાભ એ છે કે જૂન મહિનો બેસતા જ કોઈ એવું ચક્રવાતી તુફાન દેખાય છે ને આવે છે, એને લીધે ઘણા રાજ્યો 10-12 રાજ્યોમાં વરસાદ થાય ને ગુજરાતમાં પણ અસર રહેશે એટલે વાવણી થઈ જશે. એ પછી જુલાઈમાં પણ એમ જ છે, વર્ષા ઋતુ કોઈ સક્રિય છે એવું દેખાતું નથી, પણ એક બીજું તોફાન આવે છે તો નુકસાનીથી લાભ ઘણો ગણાય. કારણ કે આપણે જો આપણી માતા સંસ્કાર આપતી હોય કે વડીને જો સ્કૂલે મોકલી તો એની કૃપા ગણાય, એની કૃપણતા ન ગણાય, તો એવું છે પ્રકૃતિમાં તો. કારણ કે જુલાઈની અંદર જો વરસાદ સ્વીકાર આવી જતો હોય તો એક બહુ સારી વાત કહેવાય. બાકી પછી રહી ઓગસ્ટ અને સપ્ટેમ્બર ની વાત, તો એમાં બીજું કઈ નથી દેખાતું. વરસાદી માહોલ રહેશે, પવનનું જોર રહેશે અને વિખરાઈ ગયેલ વરસાદ ઋતુ છે એટલે અમુકમાં જઈએ એટલો થશે ને અમુકમાં કમી રહેશે. આગાહીકારોનું અને જનરલી આપણે હવામાન વિભાગનું પણ કેવું છે કે આ વખતનું ચોમાસું પ્લસ ચોમાસું રહેશે અને લગભગ 100% થી વધારે વરસાદ રહેશે. આ વખતનો ચોમાસાની આગાહી લગભગ 16 ચોમાસાની આગાહી છે અને વરસાદ હવામાન વિભાગે પણ 104% જેવી વરસાદની આગાહી કરી છે અને અમારા જે અત્રે આવેલા આગાહીકારો પણ લગભગ તેમનો પણ સૂર એવો જ છે. આપણી ખેતી પદ્ધતિ છે એ કુદરત ઉપર આધારિત છે. સારા વરસાદો થાય તો મબલક ઉત્પાદન થાય અને ખેડૂતો આપણા ખૂબ મહેનતુ છે અને ખૂબ સારી ખેતી કરી રહ્યા છે, પણ સિંચાઈની સગવડતા માત્ર કુદરત આધારિત હોય એટલે વધુ વરસાદ થશે તો વરસ સારું થશે. ચાલુ વર્ષે 3 સિઝનમાં પૂરું ઉત્પાદન ખેડૂતો મેળવી શક્યા, કારણ કે ગયા વર્ષે ખૂબ સારો વરસાદ થયો હતો. ધારણા કરતાં પણ વધુ વરસાદ થવાના કારણે ખેડૂતોએ ખરીફ, રવિ અને ઉનાળુ 3 સિઝનમાં પૂરતા પ્રમાણમાં ઉત્પાદન મેળવ્યું